वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराम्ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये श्रीसहजान स्वामी महाराजની જય. હરે કૃષ્ણ મહારાજની. સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 119મો ભાગ જોઈશું. 118મો, 117મો, આપણે 192મો શ્લોક છેલ્લે જોયો હતો. આજે 193મો શ્લોક જોઈએ છે આપણે. સાધુના વિશેષ ધર્મો ચાલતા હતા. એમાં 193મો શ્લોકમાં મહારાજ લખે છે કે ભિક્ષામ સભામ વિના નૈવ ગંતવ્યમ ગૃહિણો ગૃહમ વ્યર્થ કાલો ન નિતવ્યો ભક્તિમ ભગવતો વિના. એનો અર્થ થાય છે, અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં, અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ એ વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં, નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિર્ગમવો. મહારાજ કહે છે કે અમારા જે સાગી પુરુષ સાધુઓ છે તેમણે ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘેર જવું નહીં, અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના જે કાળ એટલે સમય જવા દેવો નહીં, ને નિરંતર ભક્તિએ કરીને કાળ વ્યતીત કરવો. કાળ એટલે સમય. મહારાજ કે તમારા જે સાધુ પુરુષો હોય તમે ગૃહસ્થના ઘેર જવું નહીં, ચોખ્ખી ના પાડેલી છે. જવું હોય તો ક્યારે જવાનું કહ્યું છે? તો સભા પ્રસંગ હોય, કોઈ સભા રાખી હોય, અથવા તો ભિક્ષા લેવા જવાનું હોય તો એનો બાદ નથી. પણ ખાલી લટાર મારવા અથવા કામ છે કરીને ગૃહસ્થના ઘેર જઈને બેસવાનું નથી. અને બીજું એ કહ્યું કે એમણે પોતાનો જે સમય છે એ ભક્તિ વિના વ્યર્થ કામો જાય નહીં એનું ધ્યાન રાખવું. એટલે કે ભક્તિ કરતા કરતા જ સમય વિતાવવાનો છે, સતત ભગવાનમય જ રહીને રહેવાનું છે. ગ્રામ્ય વાર્તાઓ અથવા બીજું કોઈક નહીં. મંદિરનું કામ હોય, મંદિરની સેવાનું કામ હોય, બધે ભક્તિ કહેવાય. એટલે એમાં એ કાળવી કામ વાંધો નહીં, પણ બીજા ફાલતુ ગપોટા મારે અથવા તો કોઈ ગૃહસ્થના ઘેર જઈને કાર્ય પડે તો એવી રીતે કાર્યને નિર્ગમ કરવાનો નથી. હવે સતાનંદ સ્વામી જણાવે છે કે સાધુ પુરુષો હોય તેમણે આહારને માટે ભિક્ષા કરવી એ યોગ્ય છે. સાધુ પુરુષો હોય એમણે કહે છે આહારને માટે ભિક્ષા કરવી. આહાર એટલે પોતાના ખોરાક માટે, પોતાને જમવા માટે ભિક્ષા કરવી. ભિક્ષા એટલે માગીને જે લાવે અને પછી બનાવીને જમે, અથવા તૈયાર બનેલું પણ આપતા હોય તો પણ એ ભિક્ષામાં જે મળે એ ભિક્ષા કરવી એને માટે યોગ્ય છે. કારણ કે તેનાથી પ્રાણનું ધારણ થાય છે, પ્રાણને ટકે છે. આપણે જો ખોરાક ના હોય તો આપણો પ્રાણ ટકે નહીં, દુબળા થઈને પછી શરીરનો અંત થઈ જાય. એટલે દરેક દેહધારી મનુષ્યને અથવા તો દરેક દેહધારીને, પશુ પંખી હોય તે પણ એને દરેકને ખોરાક તો જોઈએ. એટલે આપણે 3 વસ્તુ કે રોટી, કપડાં, મકાન એવું કહેતા ને, અને એમાં રોટી પહેલી કહી ખાવા માટે. રોટી, કપડાં और મકાન, આ 3 વસ્તુ. એમાં રોટીમાં પાણી પણ આવી ગયું, કારણ કે પાણી એ આહાર છે ને, એટલે આવી કરે. રોટી એટલે જે આહાર છે એમાં પાણી ને ખોરાક આપણે ખાઈએ બે આવી જાય. પછી બીજું એને જોઈએ કપડાં જોઈએ, કારણ કે દરેકને સાધુ હોય કે ગમે તેને નાગા બાવા ફરતા હોય કદાચ, તો એ છતાં એ પાછી પટ્ટી બાંધતા હોય, તો એના માટે બરાબર છે. પણ બાકી બધાને સાધુ હોય કે ગમે તે ગૃહસ્થ હોય એના માટે કપડાની જરૂર પડે. और મકાન રહેવા માટે, કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ ઋતુથી રક્ષણ કરવા માટે મકાનની જરૂર પડે, અથવા છાપરાની જરૂર પડે, ગમે તેવું તંબુ ગમે તેની જરૂર પડે મકાન. તો આ 3 વસ્તુ જોઈએ છે. એમ આહાર એ પહેલી વસ્તુ છે. પહેલામાં પહેલો આહાર હોય તો પેલી 2 વસ્તુ જરૂર પડશે. આહાર હશે તો શરીર ટકશે, શરીર ટકશે તો જે એના માટે પછી પેલી 2 વસ્તુની જરૂર પડે. શરીર ટકવાનું નથી તો એને પછી મકાન જોઈએ, કપડાં ના જોઈએ. એટલા માટે આહાર એ પહેલી વસ્તુ છે. એટલે દરેકને દેહધારીને આહારની
જરૂર પડે એટલા માટે સાધુને આહાર કરવો જરૂરી છે, અને એટલા માટે એને કારણ કે મજૂરી કરવા, મહેનત કરવા અથવા તો નોકરી કરવા જતા નથી, અને ભિક્ષા માગીએ અથવા તો આવું જે ધર્માદાયથી જે કંઈ મળતું હોય એ રીતે એને મેળવી અને પોતાનું જીવન ગુજારવાનું હોય છે. એને ભેગું કરવાનું નથી. આગળ કહ્યું છે કે સાધુએ ભેગું કરવું એને રાખવું રખાવવું પણ નહીં. માટે ભિક્ષાને નિમિત્તે ગૃહસ્થના ઘેર જવામાં દોષ નથી. એટલા માટે કે છે એને ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર જવામાં જરૂર દોષ નથી. જે ગૃહસ્થના ઘરનો દરવાજો ખુલ્લો હોય એ ઘરમાં જઈને નારાયણ હરે આમ ઊંચે સ્વરે બોલવું. પછી ભિક્ષા આપનાર પુરુષ હોય કે સ્ત્રી હોય તો પણ ભિક્ષા લેવી. સ્ત્રીના હાથેથી પણ જોડીમાં ભિક્ષા લેવામાં કોઈ દોષ નથી, કારણ કે પીરસવામાં ના હોય કે કદાચ એના ઘેર જમવાનું કહ્યું હોય તો જમવામાં સ્ત્રી પીરસનાય ના હોય, પણ ભિક્ષા તો પુરુષ હોય કે સ્ત્રી હોય. નિષ્કુળાનંદ સ્વામી ગયા બનાયા હતા, એમને ભિક્ષા મોકલા હતા કે તમારી પત્ની પણ ભિક્ષા માંગી લાવજો એવું કહ્યું ને. એટલે સાધુ ટેકડે પહેલા તો એ સાધુ બધા ભિક્ષા દેહી કરીને ઉભા રહેતા, અને ભિક્ષા પુરુષ હોય કે સ્ત્રી હોય આપે એ પોતાની જોડીમાં ન ખાવાની હોય, અને સ્પર્શ કરવાનો હોતો નથી. એટલે કે એમાં દોષ નથી, સતાનંદ સ્વામી કહેતા. આગે સતાનંદ સ્વામી એ ભગવાન વખતના હતા ને, એટલે એમણે લખ્યું છે આ. પણ સ્ત્રીની સામું જોવું નહીં. દીક્ષા બકવા આપે તેની સામું બહુ જોઈ ના રહેવું. જોવાને ખબર પડી જાય કે સ્ત્રી આવી છે, પણ નીચી નજરે એની સામે બહુ જોવું નહીં, અને એમાં દોષ નથી. અર્થાત ઈરાદાપૂર્વક જોવું નહીં. ઈરાદાપૂર્વક જોવું નહીં. લેવા આવે એટલે તમારી નજર હોય તે પડી જાય, પણ પછી એની ઈરાદાપૂર્વક એની સામે જોઈ રહેવું નહીં. એવી જ રીતે ગૃહસ્થના ઘેર કોઈ સભા પ્રસંગ યોજાયેલો હોય તો પણ ત્યાં જવામાં દોષ નથી. તે સભા પ્રસંગ હોય કંઈ તો એના ઘેર જવામાં દોષ. ભજન ભક્તિ રાખેલો હોય, સભા રાખી હોય તો એના ઘેર જવામાં દોષ, કારણ કે ત્યાં બધા ઘણા બધા માણસો હોય, એટલે અનર્થ બનાવવાનું કંઈ એ જ નથી. પણ સભામાં આપણી તો એનું આપણને મહારાજે શીખવાડેલું છે વિવેક, કે સભા પ્રસંગ હોય કેવી રીતે બેહવું. વક્તા જે હોય એની આગળ વિદ્વાનો બેહે, કાં તો બ્રાહ્મણો બેહે, ક્ષત્રિયો બેહે, વૈશ્યો બેહે, પછી પાછળ સ્ત્રીઓ બેહે. આવો વિવેક હોય છે. એટલે સામાન્યતાની સભામાં આપણે પુરુષો આગળ બેહે પાછળ સ્ત્રીઓ, કે તેમાં દોષ નથી. અને સભામાં શાસ્ત્ર અનુસારે ન્યાયયુક્ત વચન બોલવું. સભામાં જ્યારે થાય તો શાસ્ત્ર પ્રમાણે અને પાછું ન્યાયપૂર્ણ વચન બોલવું, પરંતુ મૌન રહેવું નહીં. બોલવા જેવું હોય, કહેવા જેવું હોય તો બોલવાનું, પણ તે વખતે મૌન ના પાડી લેવું. જેવું હોય એવું કહેવું, અને પ્રમાણથી રહિત એવું પણ વચન બોલવું નહીં. એનું પ્રમાણ આપવું, શાસ્ત્રોનું પ્રમાણ આપવાનું, વચનનું પ્રમાણ આપવા, તો પ્રમાણ વગરનું બોલવું નહીં. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. એટલે આ વિષયમાં આ વાક્ય જે કહ્યું કે પ્રમાણ વગર બોલવું, તો એના માટે ભાગવતમાં નોંધ છે કે ન સભામ પ્રવેશિત પ્રાજ્ઞા સભ્ય દોષાનું સ્મરણમ અબ્રુવન વિબ્રુવન્નન્યો નર કિલ્બિષ મુસ્નુતે ઇતિ. ભાગવતનો શ્લોકનું તાત્પર્ય એ છે કે સભાસદોના દોષોનું સ્મરણ કરતા ડાહ્યા પુરુષોએ સભામાં પ્રવેશ કરવો નહીં. ડાહ્યા પુરુષો હોય એમણે સભાસદોના જે દોષો હોય એનું સ્મરણ, એના દોષોનું આપણે યાદ કરવા નહીં, કે છે સ્મરણ કરતા કરતા ડાહ્યા પુરુષોએ સભામાં પ્રવેશ કરવો નહીં. અને સભામાં ગયા પછી જાણતો હોવા છતાંય પણ જો મૌન રહે અથવા ન્યાયથી રહિત કોઈક વિપરીત વચન બોલે તો એ પુરુષ પાપને પામે છે, એને પાપ લાગે છે. સભામાં ગયા પછી મૌન રહે, કે બોલવા જેવો હોય કે નહીં, કહેવા જેવો કે નહીં, એ બાબતે મૌન રહે, અથવા તો કહ્યું કે અન્યાયથી અથવા તો ન્યાયથી રહિત એટલે અન્યાયથી કોઈક વિપરીત વચન બોલે તો એ પુરુષ પાપને પામે છે. અને અન્યાયભર્યું વચન જો બોલે, ખોટું બોલે ટૂંકમાં, તો એ પાપને પામે છે. માટે સાધુ પુરુષો ગૃહસ્થના ઘેર સભા પ્રસંગમાં જો જાય તો ત્યાં જઈને મૌન બેસી રહેવું નહીં. સાધુ પુરુષો ગૃહસ્થના ઘેર જો સભા પ્રસંગમાં જો જાય તો ત્યાં જઈને મૌન બેસી રહેવું નહીં. બોલવું, કારણ કે સભા પ્રસંગમાં ગયા છે એટલે એને બોલવાનું હોય છે, તો એમાં બેસી રહેવું નહીં ખાલી. અને પ્રમાણ રહિત પણ બોલવું નહીં.
પ્રમાણ રહિત પ્રમાણસરનું શાસ્ત્રોક્ત રીતે બોલવું, અર્થાત કડવું છતાંય પણ હિતકારી અને સત્ય વચન બોલવું. અને એમાંય પાછું કડવું હોય લાગતું હોય પણ છતાં હિતકારી વચન હોય, સત્ય હોય એ બોલવું. કડવું છે આ ખોટું લાગશે એમ વિચારીને ન બોલવું એવું નહીં. જરૂરી ના હોય ખોટું સારું બોલવા સમજાવવા માટે અથવા સારું લગાડવા માટે ખોટું પણ ન બોલવું, લગાડવા માટે એમાં વચનો ના બોલવા. અને વળી સાધુ પુરુષો હોય તેમણે શ્રવણ કીર્તનાદિક 9 પ્રકારની ભગવાનની ભક્તિ વિના વ્યર્થકાળ પણ જવા દેવું નહીં. સાધુ પુરુષોએ જે 9 પ્રકારની ભક્તિ કહે છે, શ્રવણ કીર્તનાદિક, શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્તોત્ર કરવો, પાઠ કરવો, આ બધી જે પ્રકારની ભક્તિ કોઈ સેવા કરવી, તો એ 9 પ્રકારની જે ભક્તિઓ છે એ વિના વ્યર્થકાળ એક ક્ષણ પણ જવા દેવો નહીં. ખાલી સમય જવાને ઊંઘવામાં કે બેસી રહેવામાં, કપોટા મારવામાં સાધુ પુરુષો એ સમય, કારણ કે એ ભક્તિ કરવા માટે સાધુ બન્યો છે, ભગવાનને મેળવવા સાધુ બન્યો. પછી એ અત્યારના સાધુમાં તો વ્યર્થકાળ જાય છે ને, ભક્તિ એક બાજુ રહે છે, માળાઓ બધી ખાલી કરતા હોય, બાકી તો વહીવટોમાં જ આખો દાડો એમનો સમય જતો હોય. વહીવટ એમાં પાછા સેવા થતી હોય બરાબર છે, પણ એમાં વ્યાપારીકરણ થઈ ગયું. કેમ કરીને વધારે પૈસા આવે, કેમ કરીને સારું થાય એ બને, આવું બધું કરતા હોય તો કે છે એ વ્યર્થ છે. એટલે શ્રવણ કીર્તન આદિ 9 પ્રકારની ભગવાનની ભક્તિ વિના વ્યર્થકાળ પણ જવા દેવો નહીં. ને હંમેશા પોતાની શક્તિ પ્રમાણે કોઈ પણ ભક્તિ કરવી. એટલે પોતાની શક્તિ પ્રમાણે જે 9 પ્રકારની ભક્તિ કહી એમાં તમને જે શક્તિ હોય એ પ્રમાણે કોઈ પણ પ્રકારની ભક્તિ કર્યા કરવી, પણ વ્યર્થકાળ નિગમવો નહીં, વ્યર્થકાળ જવા દેવો, ખાલી સમય જવા દેવો નહીં. કોઈ પણ ભક્તિ કરવી, પણ ગ્રામ્ય વાર્તાએ કરીને સમય વ્યતીત કરવો નહીં. ગ્રામ્ય વાર્તા એટલે ભગવાનની સિવાય જે બધી વાતો કહેવાય એ બધી ગ્રામ્ય વાર્તાઓ, તો એવી વાતો કરીને એવો સમય પસાર કરવો નહીં. આવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે આ શ્લોકમાં. હવે જોડે આપણે 194 અને 95 બે લઈ લે, કારણ કે બે એક લગતા છે એટલે 2 શ્લોક લઈએ. પુમાનેવ ભવૈદત્ર પક્વાન્ન પરિવેષણ ઈક્ષણાદિ ભવેનૈવ યત્રી સ્ત્રીણામ ચ સર્વથા. એટલે કે ગૃહસ્થના ઘરની વિશે રાંધેલ અન્નને પીરસનારો પુરુષ જ હોય અથવા સ્ત્રીઓનો દર્શનાદિ પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય. અને એમાં આગળ શ્લોક 95માં તત્ર ગૃહે ભોક્તુમ ગંતવ્યમ સાધુભિમમ અન્યથા માનમર્થિત્વા પાકઃ કાર્યમ સ્વયં ચ તૈ. એટલે આખા 2 શ્લોકનો અર્થ એવો થાય કે સાધુ પુરુષો હોય તેમણે જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિકનો પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, એવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે જમવા જવું. અને ઉપર કહ્યું પ્રમાણે જો ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી અને ભગવાનને નૈવેદ્ય કરીને ધરીને જમવું. મહારાજ કહે છે કે સાધુ પુરુષો હોય એમણે ગૃહસ્થના ઘરને વિશે જ્યારે ભિક્ષા કરવા જાય અને રાંધેલું તૈયાર ભોજન આપતા હોય તો એ પુરુષના હાથે જ પીરસાતું હોય તો એ લેવું. અને તે વખતે સ્ત્રીનો દર્શનાદિનો પ્રસંગ કોઈ કે ન થાય, પછી પુરુષ પીરસતા સ્ત્રીઓ સામે ઊભા હોય તો પણ ના કહ્યું છે. એવી રીતનું જે ગૃહસ્થનું ઘર હોય ત્યાં જમવા જવું. આમ જો એવું ના હોય તો એ ગૃહસ્થના ઘરનું કાચું અન્ન લઈને પોતાના હાથે રસોઈ બનાવી ભગવાનને નૈવેદ્ય એટલે જમાડીને પછી જમવું. શ્લોક હવે સતાનંદ સ્વામી કહે છે, આ બંને શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે સંતોએ ગૃહસ્થના ઘેર જમવા જવું એમાં તો કોઈ જાતનો દોષ નથી. ગૃહસ્થના ઘેર જમવા જવામાં દોષ નથી, તૈયાર ભોજન હોય જમવું હોય દોષ નથી, પણ પીરસનારો પુરુષ જ હોવો જોઈએ. પણ એ ગૃહસ્થના ઘેર એવી વ્યવસ્થા હોવી જોઈએ કે સંતોની સ્ત્રીઓના દર્શન સર્વ પ્રકારે થવા ના જોઈએ. કોઈ પણ રીતે સ્ત્રીનું દર્શન થવું ના જોઈએ. સ્ત્રી અવર જવર કરતા હોય તો સામે બીજા ખંડમાં બેઠા દેખાતા હોય, રસોડામાં કામ કરતા દેખાતા હોય એવી જગ્યા હોય
એટલે ટૂંકમાં સ્ત્રીઓનું દર્શન થવું જોઈએ નહીં, અને સ્ત્રીઓના શબ્દનું શ્રવણ પણ થવું ન જોઈએ. અવાજ સ્ત્રીઓનો પણ આવતો ના હોય, કારણ કે રસોડામાં કદાચ જુદા પીરસ નહીં, પણ અવાજ બોલતા હોય સંભળાતો હોય તો ખબર પડી જાય કે આ સ્ત્રી બોલે છે. મનમાં તો ભાવ આવી જાય. કોઈ આપણે પોતે પણ બહાર ચાલતા હોય, ફરતા હોય, તો સાંભળતા હોય તો અવાજ ઉપરથી આપણે કોણ બોલે છે, મોટી વ્યક્તિ બોલે, નાની વ્યક્તિ બોલે, પુરુષ બોલે, સ્ત્રી બોલે, બાળક બોલે, તરત ખબર પડી જાય મોટા ભાગે. એટલે તરત એનું મનન થાય. એટલા માટે સ્ત્રીઓનો અવાજ પણ ના આવતો હોય. અને રોંધેલા અન્નનારો પીરસનારો પુરુષ જ હોવો જોઈએ. અને એ રોંધેલું અન્ન હોય, તમને સ્ત્રીએ બનાવેલું હોય જો વાત નથી, સ્ત્રીઓ બનાવેલું હોય તો વાંધો નથી કરે, પણ પીરસનારો પુરુષ જ હોવો જોઈએ. આવી વ્યવસ્થા જો હોય તો સંતોએ ગૃહસ્થના ઘેર જમવા માટે જવું. આવી વ્યવસ્થા હોય તો ગૃહસ્થના ઘેર સાધુએ જમવા જવું. અને આવી વ્યવસ્થા જો ન હોય તો સંતોએ કાચું અન્ન માગી લાવીને અથવા માગી કરીને પોતાના સ્થાનમાં પોતાના હાથે રસોઈ કરવી. એટલે કાચું અન્ન માગી લાવે અને પછી પોતાની જગ્યા પર રસોઈ બનાવે અને પછી ભગવાનને નૈવેદ્ય કરીને ભગવાનને જમાડી અને જમે. અથવા તો કે છે કોઈ શુદ્ધ બ્રાહ્મણ દ્વારા કરાવવી, અથવા તો પોતે ના કરી શકતા હોય તો કોઈ શુદ્ધ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી અને ભગવાનને નૈવેદ્ય કરીને જમવું. પોતાના હાથે બનાવવું. પોતાના હાથે ન બનાવી શકે એમ હોય તો શુદ્ધ બ્રાહ્મણ, પછી કોઈ ગૃહસ્થના હાથે નહીં, ગૃહસ્થના હાથે બનાવે. ઘેર તમારે ઘેર જમવા આવ્યા તો અહીંયા આગળ જમવાની પાડી છે, પણ પછી તમે ભિક્ષા માંગી લઈને આવ્યા પછી બીજા પાસે, એટલે મોટાભાગના સંતો આપણે એમના રસોડામાં બેસવા દેતાનું કારણ આ છે, કારણ કે આપણે એમ શુદ્ધ નહીં ધોઈને બનાવતા હોય અને આપણે એમના રસોડાડીએ એટલે જેમ પહેલાં આપણે આપણે છેટકે ને એમ એવું લાગે એમને સંતોને. એટલે એ રસોડામાં આપણને બેસવા પણ ના દે અને અડવા પણ ના દે. સર્વ પ્રકારે પોતાના નિયમનું રક્ષણ કરવું જોઈએ. એટલે જે નિયમો પોતાના છે ભગવાને બાંધેલા છે. ભગવાને વચનામૃતમાં એ પણ કહ્યું કે ભગવાને કહ્યું એ પ્રમાણે નિયમમાં રહેવું. અને એ નિયમો પછી કે એથી વધારે પણ પાડે અથવા એથી ઓછું પાડે તો ભગવાન કે એમને ગમતું નથી. જેટલું કહ્યું છે એ પ્રમાણે જ કરે, વધારે નહીં, ઓછું નહીં. તો એ રીતે પાડવાના કયા છે. એટલે એ પ્રમાણે સંતો એ ભગવાને જ્યાં કહ્યું એવી આજ્ઞા પ્રમાણે રસોડું કરવું, કહ્યું એ પ્રમાણે માગી લાવવું જમવું, એ પ્રમાણે બનાવીને જમવું, એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે બ્રાહ્મણ પાસે બનાવીને જમવું, ભગવાનને નૈવેદ્ય કરીને જમવું. આ બધું જે કહ્યું છે એ પ્રમાણે કરવું. સર્વે પ્રકારે પોતાના નિયમનું રક્ષણ કરવું જોઈએ, આવું તાત્પર્ય છે. આ બધું કહેવાનું શું છે કે કોઈ પણ રીતે પોતાના નિયમનું રક્ષણ થાય, નિયમ જળવાવો જોઈએ, એનું રક્ષણ થાય, આવું તાત્પર્ય છે. જો કે ત્યાગીઓને પોતાના હાથે રસોઈ બનાવવી એ અયોગ્ય છે, કારણ કે ત્યાગી સાધુઓને અગ્નિ સ્પર્શ નિષેધ છે. અહીં શું કહે છે? ત્યાગીઓને પોતાના હાથે રસોઈ બનાવવી એ અયોગ્ય છે, કારણ કે ત્યાગી સાધુઓને અગ્નિ સ્પર્શ નિષેધ છે અને અગ્નિનો સ્પર્શ કરવો જોઈએ નહીં. માટે ત્યાગીઓને ભિક્ષાવૃત્તિ કહેલી છે. છતાંય પણ ભગવાનનું દાસપણું કરવું એ વૈષ્ણવોનો મુખ્ય ધર્મ છે. એટલા માટે છે એમને ભિક્ષા કહી છે કે ભિક્ષા કરીને જમવું. પણ છતાંય કહે છે ભગવાનનું દાસપણું કરવું એ વૈષ્ણવોનો મુખ્ય ધર્મ છે. માટે ભગવાનને અર્થે રસોઈ બનાવવામાં દોષ નથી. એટલે જે ભાવથી કરે છે, રસોઈ બનાવે છે, તે ભગવાનને જમાડવા માટે, ભગવાનને નૈવેદ્ય ધરાવવા માટે હું બનાવું છું એવો ભાવ હોય તો આપણને પણ, ગૃહસ્થને પણ, ગૃહિણીઓ અથવા ગમે તે પુરુષો પણ જમવાનું બનાવતા હોય તો મારા ભગવાનને ઈષ્ટદેવ માટે બનાવું છું એવો ભાવ રાખીને કરવું જોઈએ અને ભગવાનને જમાઈને પછી જમવું જોઈએ. એ પ્રસાદી થઈ જાય છે એમ. એટલે અહીંયા આગળ આમ તો ત્યાગીઓને કહ્યું કે આ નિયમ અને હાથે પર રસોઈ બનાવી નથી, પણ ભિક્ષા માગીને જમવાનું, પણ છતાંય ભિક્ષા લાવે છે તો શું કહ્યું એને? પછી કાચું અન્ન લાઈન ભગવાનને નૈવેદ્ય બનાવીને જમવાની આજ્ઞા કરીને પછી અહીંયા ભગવાન એવું નહીં કહ્યું કે તમને નિષેધ છે એટલે તમારે અગ્નિ નાડવું. પોતાના હાથે રસોઈ બનાવી ભગવાનને નૈવેદ્ય ધરીને કે પ્રસાદી જમાડીને પછી પોતે પ્રસાદી
લેવી, એટલે એમાં દોષ લાગતો નથી. માટે રસોઈ બનાવવી નહીં, રસોઈ બનાવવામાં દોષ નથી, પણ પોતાના માટે રસોઈ બનાવવી નહીં. હું મારા માટે બનાવું છું, પણ આપણે મોટા ભાગે ભાવ એવો જ રહે કે અમે બનાવતા હોય તો એ ચાખી લે, એ બધું કરે. એ શું થાય? એ પોતાના માટે છે. માટે આ વિષયમાં ભગવદ્ ગીતાનું વચન પ્રમાણરૂપ છે. અહીંયા ભગવદ્ ગીતામાં કહ્યું કે ભુજતે ત્વદમ પાપા એ પચંત્યાત્મક કારણાત ઇતિ. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પોતાના હાથે ઉદ્દેશીને ક્યારેય પણ રસોઈ બનાવવી નહીં. આ ભાગવતનું પ્રમાણરૂપ વાક્ય છે કે પોતાને ઉદ્દેશીને ક્યારેય પણ રસોઈ બનાવવી નહીં. હું મારા માટે ખાવા બનાવું છું, મારા માટે જમવાનું બનાવું છું, એવું ઉદ્દેશીને ક્યારેય રસોઈ બનાવવી નહીં. આપણે પણ ગૃહસ્થે પણ એવું જ રાખવું જોઈએ કે હું મારા માટે, અમારા ઘર માટે રસોઈ બનાવું છું એવો ભાવ ના રાખો. મારા પ્રભુને જમાડવા માટે બનાવું છું. જ્યારે બધા લેતા હોય પછી એ મારા પ્રભુની પ્રસાદી અમે, અને પ્રસાદી ભગવાનને જમાડીને બધી પ્રસાદી પાછી બધામાં મેળવી દઈએ, બધાને વેચું તો બધાને પ્રસાદી રૂપ થઈ જાય અને એમાં દોષ લાગતો નથી. એટલે સાધુ પુરુષને આવી રીતે ભાવ રાખો કે અમારા માટે રસોઈ બનાવતા નથી. અને જે પુરુષો, જે પાપી પુરુષો કેવળ પોતાને ઉદ્દેશીને જ રસોઈ બનાવે છે, તે પાપી પુરુષો પાપનું જ ભક્ષણ કરે છે. જે પાપી પુરુષો કહ્યું એટલે બધા આવી ગયા. જે પાપી પુરુષો પોતાને ઉદ્દેશીને માટે રસોઈ કરીને જમે છે, તો એ પોતે પાપ ખાય છે. શું ખાય છે? પાપનું ભક્ષણ કરે છે. માટે ભગવાનના ભક્ત સાધુ પુરુષો હોય એમણે એવો ભાવ રાખવો જોઈએ કે જે આ હું રસોઈ તૈયાર કરું છું એ થાળ પ્રથમ હું મારા ઈષ્ટદેવ ભગવાનને અર્પણ કરીશ. એટલા માટે અહીંયા આગળ મહારાજ કહે છે, સંત સ્વામી કહે છે કે જે સાધુ પુરુષો હોય તેમણે એવો ભાવ રાખવો જોઈએ કે આ રસોઈ હું તૈયાર કરું છું એ મારા એ થાળ પ્રથમ હું મારા ઈષ્ટદેવ ભગવાનને અર્પણ કરીશ, અને ત્યાર પછી હું ભગવાનનો એ પ્રસાદ તેને હું જમીશ, અને ત્યાર પછી હું એ પ્રસાદનો ભાવ જમીશ. એમ એવી રીતે મનમાં સંકલ્પ કરી અને રસોઈ બનાવવી જોઈએ. ત્યાર પછી ભગવાનનો પ્રસાદ તેને હું જમીશ એવો ભાવ રાખવો જોઈએ. આવો ભાવ રાખીને ભગવાનને અર્થે રસોઈ બનાવવામાં દોષ નથી. આવી રીતે જે કે ભાવ રાખી અને ભગવાનને અર્થે રસોઈ બનાવું છું, પોતે પછી જમે છે, એમાં દોષ કોઈ લાગતો નથી. મહારાજે સાધુ પુરુષોને કહ્યું એ આપણને પણ લાગુ પડે. આપણે પણ જો ભગવાનનો થાળ બનાવીએ છીએ, એના માટે બનાવું છું અને જમાડી પછી આપણે જમીએ છીએ, તો એનો આપણને પણ દોષ લાગતો નથી. એને પ્રસાદી બની જાય છે. અને એમને એમ જે ખાય છે આપણે પણ જો ભગવાનને જમાડ્યાના ઘરમાં ભગવાનને જમાડ્યાના જમીએ છીએ, તો પણ આપણે પાપ કહીએ છીએ. એનો અર્થ એવો થાય. એટલે દરેક ગૃહસ્થોએ પણ પોતાના ઘરે પવિત્રપણે બને તો એટલા નહીં ધોઈને બનાવવો. નહીં ધોલા ના હોય, નહીં ધોલા હોય તો ફરી કે જ્યારે હોતના બનાવતા હોય તો હાથ પગ ધોઈ એ રીતે પવિત્ર થઈને બનાવો અને ભગવાનને જમાડવા. તો ભગવાનને આવી રીતે જમાડીને લેવાય તો પ્રસાદી થાય, એમાં કોઈ દોષ પણ લાગતો નથી. અને એ પ્રસાદીને આપણા રત્નામૃત અઢારમાં કહ્યું એમ કે ભગવાનની પ્રસાદી જમવામાં પંચવિષયોની વાત કરીએ, એમાં પંચવિષયો પ્રમાણે સ્વાદથી જમે એ રીતે, તો એને એ રીતના ગુણ આવે અથવા એવી બુદ્ધિ ભ્રષ્ટ થાય. પણ ભગવાનનો પ્રસાદ બનાવીને જમે તો એની બુદ્ધિ નિર્મળ રહે છે, સ્વચ્છ રહે છે, કોઈ દોષ લાગતો નથી. એમ સાધુ પુરુષોને પણ આવી રીતે કહ્યું છે. સાધુ પુરુષોને કહ્યું એટલે આપણને પણ આ કહ્યું છે કે ગૃહસ્થોએ પણ પોતાને ઘેર ભગવાનને આ રીતે થાળ કરીને જમાડવા, અને પછી બધાને પ્રસાદી રૂપે બધાના ઘરના જે બધાને જમાડવા. એટલે અહીંયા આગળ આપણે 195 સાથે લીધો, એટલે કુલ 3 શ્લોક લીધા, 93, 94 ને 95. હવેનો શ્લોક પછી આપણે પછીના ભાગમાં લઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.